અમરેલી જિલ્લામાં કુદરતનો કહેર ફરી એકવાર જગતના તાત પર ત્રાટક્યો છે। ગુરુવાર બપોર બાદ અચાનક ફૂંકાયેલા મિની વાવાઝોડા અને ધોધમાર વરસાદે ખેડૂતોની આખી સિઝન નિષ્ફળ બનાવી દીધી। ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે બગસરા પંથકના જૂના ઝાંઝરિયા ગામની સીમમાં પહોંચી ત્યારે ખેતરોની સ્થિતિ જોઈને કાળજું કંપી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અહીંના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ કોલાડિયાએ પોતાની 13 વીઘા જમીનમાં કાળું જીરું એટલે કે કલંજીનું વાવેતર કર્યું હતું। પાક સંપૂર્ણ રીતે તૈયાર હતો અને માત્ર થ્રેસરમાં નાખીને ઘરે લઈ જવાની જ વાર હતી। ત્યાં જ કમોસમી વરસાદ ખાબકતા તૈયાર માલ પલળીને ખાક થઈ ગયો। આ માર માત્ર ખેડૂત પર જ નહીં પણ ભાગ્ય તરીકે કામ કરતા ખેત મજૂરો પર પણ પડ્યો છે। સતત ત્રીજા વર્ષે માવઠાનો માર સહન કરી રહેલા સૌરાષ્ટ્રના ખેડૂતો હવે સાવ ભાંગી પડ્યા છે। દેવાના ડુંગર નીચે દબાયેલા આ શ્રમિકો હવે સરકાર પાસે મીટ માંડીને બેઠા છે કે તેમને વહેલી તકે યોગ્ય વળતર મળે। કાલે ઓશિતાનું જે આ કઈ ધબધબાટી ઓશિતાની બોલી ગઈ એમાં ઘણી ખરી બહુ નુકસાની થઈ ગઈ છે। એમ માંગણી તો હું હવે આમાં ખેડૂત કઈક માંગણી કરે તો એની પાછળ અમે થોડું થોડું પી મળે અમને કઈક નુકસાની તો ઘણી ખરી। એમ આ કલંજી ઓછામાં ઓછી 13 વીઘાની છે તો 4 લાખની ઓછામાં ઓછી 4 લાખનું થાય। એમાં હું અડધો રેત વાવું છું તો મને 2 લાખ રૂપિયા મળવા જોઈએ। એની જગ્યાએ હવે 50,000 રૂપિયા મળવા મુશ્કેલી। ગત દિવસે અમરેલી જિલ્લામાં છે કમોસમી વરસાદે કહેર વરસાવ્યો હતો, તેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। હું આપણે દ્રશ્યો દેખાડીશ। બગસરા તાલુકાનું જે જૂના ઝાંઝરિયા ગામ છે, અહીં જે ગ્રામ્ય ખેડૂતો છે તે પોતાનો જણસીને લઈને છે ચિંતામાં મુકાયા છે। પાક પલળી ગયો છે અને કહેવાય કે કુદરતે બીજી વખત છે ખેડૂતોના મુખે આવેલો કોળિયો છીનવી લીધો। આપણી સાથે બગસરા તાલુકાના જૂના ઝાંઝરિયા ગામના ખેડૂત જોડાણા છે। શું આ વખતે વાવેતર ખેડૂતોનું કેવી નુકસાન? આપણે વાવેતર કલોંજીનું કર્યું હતું। આપણે દેશી ભાષામાં ગણીએ તો કાળું જીરું કહેવાય, એટલે મસાલા પાકનો ઉપયોગ થાય। આપણે 13 વીઘાનું વાવેતર કરેલું છે, પણ માવઠાના હિસાબે આપણે 50% ઉપરની નુકસાની થઈ ગયેલી છે। અને તમે જોઈ શકો છો કે ઠેસર ચાલતું હતું અને અચાનક જ માવઠું આવતા પાક નિષ્ફળ ગયેલો છે। શું સરકાર પાસે અપેક્ષા? આપણે તો સરકાર પાસે અપેક્ષા કરો કે સર્વે કરીને વહેલી સહાય ચૂકવી આપણે સરકાર પાસે એ આશા રાખીએ છીએ। બીજી તો આપણે શું આશા રાખીએ? આ વખતે તમારે નુકસાની ગઈ છે કલંજી વાવી હતી અને બીજા અન્ય કેટલા પાકોમાં નુકસાની છે? અંદાજે તમે ગણો એટલે જો લસણ છે, જીરું છે, ઘઉં છે, પાછરા પાકની અંદર ટોટલની અંદર નુકસાન છે। હાલા હતા જૂના ઝાંઝરિયા ગામના ખેડૂતો જે પોતાના જે ખેતરમાં જે કલંજી તેમજ અન્ય પાકો વાવેલા હતા તેમાં ભારે નુકસાની પહોંચી છે। ખેડૂતો એક જ અપેક્ષા રાખી છે સરકાર પાસે કે આને સહાય આપે ખેડૂતોને, જેથી જગતનો તાત ફરી ઉપર આવી શકે। જૈનિક સોજીત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।